સંતોની વિનંતી સાંભળી ભગવાન શ્રી હરિ પાટ ઉપર વિરાજમાન થયા છે અને એ સમયે ગવૈયા સંતો છે ને એ પણ પોતાના વાજિંત્રો સજ્જ કરી અને આજે ભગવાનની શોભાનું વર્ણન કરવા માટે તત્પર થયા અને પ્રેમાનંદ આ મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ભગવાન શ્રી હરિનો હાથ ઝાલી અને મહારાજને સરસ મજાની એક ગાદી હતી એ ગાદી ઉપર વિરાજમાન કર્યા છે. હે વાલો ગાદીએ બિરાજે ઘન શ્યામ રે ચાલો નિરખીએ. 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 રૂડો અવસર આવ્યો આજ, રૂડો અવસર આવ્યો આજ, રૂડો અવસર આવ્યો આજ, રૂડો અવસર આવ્યો આજ. ચાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે ઘન શ્યામ રે વાલો નિરખીએ. વાલો ગાદીએ બિરાજે ઘન શ્યામ રે ચાલો નિરખીએ. ભગવાન શ્રી હરિને સંતોએ આજે સરસ ગાદી ઉપર વિરાજમાન કર્યા છે અને એ સમયે માંડવીના ખૈયા ખત્રી સરસ ભગવાન શ્રી હરિને માટે પિતાંબર કંદોરો અને વાઘા લઈ અને મહારાજની પાસે આવ્યા છે ભગવાનને શણગાર ધારણ કરાવવા માટે. અને આપણી સભાની અંદર પણ માંડવીના ખૈયા ખત્રી ભગવાન શ્રી હરિને માટે વાઘા પિતાંબર અને કંદોરો લઈને પધારી રહ્યા છે. એકવાર જોરદાર હાથ તાળીના નાદથી આપણે ભક્તોનું સ્વાગત કરીએ. ભાઈ રસ્તામાં આવવા દેજો. ખૈયા ખત્રીએ સંતોના હાથની અંદર શણગાર આપ્યા અને એ સમયે સંતો મહારાજને સરસ મજાનો પીળું પિતાંબર કેળમાં કંદોરો અને વાઘો ધારણ કરાવે છે. હે પેર્યું પીળું પીતાંબર પ્રેમથી રે, પેર્યું પીળું પીતાંબર પ્રેમથી રે. હે શોભે અદ્ભુત આનંદ કંદ સખી, હે સખી આજ આનંદ ધામણા રે, આજ આનંદ વધામણા રે, સખી આજ આનંદ ધામણા રે, સખી આજ આનંદ વધામણા રે. ભગવાન શ્રી હરિએ સરસ પીળું પિતાંબર ધારણ કર્યું છે અને ભગવાન શ્રી હરિની શોભા અલૌકિક વધી છે અને સરસ ભગવાન શ્રી હરિને સંતો વાઘો ધારણ કરાવે છે. હે શોભે સોનેરી વાગમાં શ્રી હરિ રે, હે શોભે સોનેરી વાઘામાં શ્રી હરિ. બધાય ભક્તો તાળી પાડો, તાળી. હવે આ ઉત્સવ થાય છે જો. હરિ રે, સોનેરી વાઘામાં શ્રી હરિ. હે જાણે, હે જાણે ઉગ્યા છે કોટિક ચંદ સખી, હે સખી, હે સખી આનંદ આજ વધામણા રે, સખી આજ આનંદ વધામણા.
માટે સરસ શણગાર લઈ આવ્યા ભગવાન શ્રી હરિએ ધારણ કર્યા ને ત્યાં તો આ બાજુ ભુજથી ભગવાનના ભક્તોના સંઘ આવવા લાગ્યા. એની અંદર સુંદરજી સુથાર, હીરજી સુથાર, એ બધા ભુજના ભક્તો શ્રીજી મહારાજને માટે સરસ મજાનો પટકો લઈ આવે છે. અને આજે ભાવથી ભગવાન શ્રી હરિ ભુજના ભક્તોનો ભાવ સ્વીકારવા માટે તૈયાર થયા. અને ભુજના સુંદરજી સુથાર આજે સરસ મજાનો પટકો ભગવાન શ્રી હરિને માટે લઈ આવ્યા, સંતોના હાથની અંદર આપ્યો અને સંતોએ એ પટકો ભગવાન શ્રી હરિને ધારણ કરાવ્યો છે. ભુજના ભક્તો ભગવાન શ્રી હરિને માટે સરસ પટકો લાવ્યા. શ્રીજી મહારાજે ધારણ કર્યો ને ત્યાં તો આ બાજુ માનકુવાનો સંઘ આવ્યો. અને માનકુવાના કોણ આવ્યા? અદાભાઈ દરબાર શ્રીજી મહારાજને માટે સરસ મજાના સોનાના હાર અને સોનાના કડા લઈ આવ્યા છે. ઓ ભાઈ વાહ, સુવર્ણના હાર અદાભાઈ પધારી રહ્યા છે અને મહારાજને માટે સરસ મજાનો સુવર્ણનો હાર લાવી રહ્યા છે. એ સોનાનો હાર અદા બાપુએ સંતોને અર્પણ કર્યો અને સંતોએ એ માનકુવાના ભક્તો વતી ભગવાન શ્રી હરિને ધારણ કરાવ્યો અને ભગવાન છે ને સોનાના હાર પહેરી અને શોભવા લાગ્યા છે. સોનાના હાર તોરા ગજરા પહેરાવીએ, 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 સોનાના કડા ધરાવીએ, વાલો ગદીએ બિરાજે, સોનાના કડા ધરાવીએ, વાલો ગાદીએ બિરાજે, ગાદીએ બિરાજે, વાલો ગાદીએ બિરાજે, બિરાજે વાલો ગાદીએ બિરાજે, ગાદીએ બિરાજે વાલો ગાદીએ બિરાજે, ગાદીએ બિરાજે ઘનશ્યામ વાલો ગાદીએ બિરાજે. ભગવાન સોનાના હારની અંદર અતિશય શોભવા લાગ્યા છે ને ત્યાં તો સામત્રાનો સંઘ છે ને ઈ માંડવી પહોંચી આવ્યો. માંડવીના ભક્તો એને સાથે લઈ આવ્યા છે અને સામત્રાની અંદર ફૂલના બગીચા બહુ ઝાઝા. એટલે સામત્રા ગામના લાધા પટેલ ભગવાન શ્રી હરિના ભાવિક ભક્ત ભગવાન શ્રી હરિને માટે સરસ મજાનો ગુલાબના ફૂલનો ગૂંથેલો હાર છે ને ઈ લઈ આવ્યા હો. અને ચાલ્યા આવે છે માંડવીની બજારમાંથી અને ગુલાબની ફોરમ માંડવીની બજારને સુવાસિત કરતી આવે અને આવ્યા છે જ્યાં ભગવાન શ્રી હરિ વિરાજમાન હતા ને ત્યાં કને. અને એક ગુલાબનો હાર સંતોના હાથની અંદર આપવામાં આવ્યો છે. સંતોએ જ્યારે ગુલાબનો હાર ભગવાન શ્રી હરિને પહેરાવ્યો ને શોભા ભગવાનની ઓર વધી ગઈ. લાભ
કર્યો ને ભગવાનની શોભા ઓર વધી ગઈ અને આવેલા ભક્તો બધાએ ભગવાન શ્રી હરિની આગળ આવી અને ભગવાનને ચરણની અંદર વંદન કર્યા છે અને ભગવાન શ્રી હરિની આગળ બધાએ ભક્તો છે ને સભાની અંદર પોતપોતાનું સ્થાન લેવા લાગ્યા અને ત્યાં તો આ બાજુ ભચાઉનો સંઘ આવ્યો હો ભાઈ. ધીરે ધીરે દૂરના હરિભક્તો પહોંચવા માંડે ને હે હા એમ હવે આવ્યા છે ભચાઉના વાઘા શાહ હો. ભગવાન શ્રી હરિને માટે સરસ મજાના કુંડળ ઘડાવીને લઈ આવે છે હો. હૃદયમાં ઘણા સમયથી ભાવ હતો, અરે મહારાજને ક્યારેક મળશો ત્યારે આ સરસ ભગવાનને સોનાના કુંડળ હું ધારણ કરાવીશ એવા ભાવની સાથે સરસ મજાની છાબની અંદર સોનાના કુંડળ લઈ આવે છે ભગવાન શ્રી હરિને માટે અને માંડવીની બજારમાંથી ચાલ્યા આવે છે. માંડવીની શોભાને નિહાળતા કોઈકને પૂછા કરી, અરે ભગવાન સ્વામિનારાયણનો સમયો ક્યાં ચાલે છે? તો કીધું હો કે ઓલી જગ્યાએ. કોઈ દોડતા ભચાઉના વાઘા શાહ પહોંચી આવ્યા અને સરસ મજાના કુંડળ એ મહારાજને પહેરાવવા માટે સંતોને અર્પણ કર્યા અને સંતોએ ભગવાન શ્રી હરિના કર્ણની અંદર કુંડળ ધારણ કરાવ્યા. કુંડળિયા કાજુ કરણી કુંડળિયા જડડ જ્યોતિએ કરણી કુંડળિયા જડડ જ્યોતિએ કરણી કુંડળિયા કાજુ કરણી કુંડળિયા જડડ જ્યોતિએ ગાદીએ બિરાજે ઘનશ્યામ ગાદીએ બિરાજે ઘનશ્યામ વાલો ગાદીએ બિરાજે. ભગવાન શ્રી હરિને સંતોએ કાનની અંદર કુંડળ ધારણ કરાવ્યા અને આ છબીને બધાએ માંડવીના ભક્તો નિહાળી રહ્યા છે. આમ તો ભગવાન છે ને પોતાના અંતરંગ સખાઓની સામે જ શ્રૃંગાર ધારણ કરે કે પોતાનો જે શ્રૃંગાર કક્ષ હોય ત્યાં શણગાર ધારણ કરે, પણ આજે માંડવીના ભક્તોનો ભાવ સ્વીકારી અને ભગવાન શ્રી હરિ સભામાં વિરાજમાન થઈ અને જે ભક્તો પોતાને માટે શણગાર લઈ આવે ને એ ધારણ કરે છે. અને આજે આપણા યજમાન પરિવાર હિરાણી પરિવાર સાંખ્યોગી રમીલા ફઈ અને એમના બધાય પરિવારના ભાઈઓ એમને ભાવ એટલે ભગવાન આપણી નજર સમક્ષ આજે શણગાર ધારણ કરે. આ છબીને આંખની અંદર ઉતારજો, નિહાળજો, આનું ધ્યાન કરશો ને તો આપણને અંતરની અંદર આનંદ આવશે. અને ભચાઉથી છેટો પછી કયું ગામ આવે ખબર તમને? કયો વેલા? કયું બાપા? ધમણકા. આપણે ત્યાંનો સંઘ બોલાવી વેલા. અરે ધમણકાનો સંઘ આવે છે. રાયધણજી, કરણીબા, આ બધાય ક્ષત્રિય પરિવારો અને રાયધણજી ભાઈ સાહુકાર મહારાજને માટે સરસ મજાનો મુગટ લઈ આવે છે. રે આવો નંગ જડિત મુગટ એવો સરસ શોભે ને. ચાલતા આવ્યા. અરે હાલજો ભાઈ, છેટે વાળા હોય ને હાલી થાકી જાય બચારા. જો રાયધણજી દરબાર પધાર્યા છે અને ભગવાન શ્રી હરિને માટે સરસ મજાનો મુગટ લાવ્યા. પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી મહારાજની સેવામાં હતા. સંતોને અર્પણ કર્યો અને ભગવાનના મસ્તક પર સંતોએ સરસ મજાનો મુગટ ધારણ કરાવ્યો અને ગવૈયા સંતોના મુખમાંથી શબ્દો સરી પડ્યા. માવાના મુકટડાના મોતીજીના ઝગમગ ઝળકે છે. 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 ઝગમગ ઝળકે છે મનોહર, ઝગમગ ઝળકે છે મનોહર, મોડિયું ઝળકે છે. માવાના મુકટડાના મોતીજીના ઝગમગ ઝળકે છે. લીલા પીળા રાતા મોતી કાળા દોડા કોડે. લીલા પીળા રાતા મોતી કાળા દોડા કોડે.
કડી એલે મોડિયું જડિયું મોર કરડી જડિયું જડિયું જોતા ચીતડું ચોરે જય હો જોતા ચીતડું ચોરે મવાના મવાના મુગટડાના મોતીના જગમગ ઝળકે છે મવાના મુગટડાના મોતીના જગમગ ઝળકે હો મવાના મુગટડાના મોતીના જગમગ ઝળકે છે મવાના મુગટડાના મોતીના ભગવાન શ્રી હરિએ મસ્તક ઉપર સરસ મોતીથી જડેલો મુગટ ધારણ કર્યો ને સભામાં રહેલા સૌ કોઈની આંખની અંદર ઈ મોતીનો પ્રકાશ આવતા બધાની આંખ અંજાવા લાગી છે હો. એવા જડકડાટ કરે મોતીઓ મુગટની અંદર રહેલા. અને આ બાજુ દૂર દેશથી ચાલતો ચાલતો કંથકોટ ગામનો સંઘ છે ને ઈ માંડવીના પાદર સુધી પહોંચી આવ્યા. અને કંથકોટના બધાય ભાવિક ભક્તો એમાં ખાસ પ્રેમી કચરા ભગત હો ભાઈ. ગરીબ છે પણ ભગવાનને વિશે એવો ભાવ કે ભગવાનના દર્શન કરવા જાય તો ખાલે હાથે ક્યારે જવાય નહીં. તો કાંક તો મારે લઈ આવવું જોઈએ ને. કે ભગવાન શ્રી હરિ માટે સરસ મજાનો રૂમાલ લઈ આવ્યા હો. હાથમાં ધારણ કરવાનો કચરા ભગત રૂમાલ લઈ આવ્યા. ભગતની પરિસ્થિતિ જરીક નાજુક ગરીબ. અને કચરા ભગત ચાલતા ચાલતા આવે છે ભાઈ ભાઈ અરે અરે. અને માંડવીના ભક્તો મોજમાં આવીને ક્યારેક નાચતા નાચતા સ્વાગત કરે હો એનું. હા નક્કી નહીં માંડવી વાળાનો. અરે પધારો કચરા ભગત. શેરવાનીના ખિસ્સા તૂટી ગયા હો ભાઈ. અને એ રૂમાલ સંતોએ ભગવાન શ્રી હરિના હાથની અંદર ધારણ કરાવ્યો છે. ભગવાન શ્રી હરિએ હાથની અંદર રૂમાલ ધારણ કર્યો. અને કચરા ભગત તો જાણે નિહાલ થઈ ગયા હોય ને. આજે ભગવાન પુરુષોત્તમ નારાયણે મારો રૂમાલ ધારણ કર્યો. મોજમાં આવી ગયા હો. અને આ છબીને સંતો ને ભક્તો આજે નિહાળી નિહાળીને જોઈ રહ્યા. ભગવાને સર્વે અંગની અંદર શણગાર ધારણ કર્યા છે. હવે તમને કઈ ખાલી લાગે રહ્યો? દર્શન તો કરો. હે શું ફૂટે રહ્યો? હા. અને ત્યાં કને તો ભાઈ રાપરના સામત સરવૈયા આવ્યા સંઘ લઈને. આ બધું અત્યારે પશ્ચિમ દિશામાંથી આવે રહ્યા સંઘ. કે પૂરવ કહેવાય મારા વાલા. પૂરવના સંઘ આવે રહ્યા બધાય. છેક છેવાડે રાપરથી સામત સરવૈયા આવ્યા. પણ પોતે બચારા સુરદાસ હતા હો. એટલે એના સેવકને મૂક્યો. એ કે જા આ ભગવાનના હાથની અંદર તો છડી ધારણ કરાવ. અને એ સામત સરવૈયાનો સેવક હાથમાં સરસ મજાની છડી લઈ અને આપણી સભાની અંદર આવી રહ્યો છે ભગવાનને હાથમાં ધારણ કરાવવા માટે. ભગવાનને એક એક શૃંગાર ભક્તજનો અર્પણ કરે છે. અને ભગવાન કેવા દયાળુ કે એના શૃંગારને ધારણ કરે છે. અને રાપરના સામત સરવૈયાનો સેવક આવ્યો સભા મંડપમાં. ભગવાન શ્રી હરિ તો વિશાળ ગાદી ઉપર વિરાજમાન હતા. ત્યાં આવી અને સંતોને આપી છડી કે આ મહારાજને ધારણ કરાવો. અને સંતોએ મહારાજના હાથની અંદર છડી અર્પણ કરી છે. કનક છડી સુંદર કર લઈને ગજગતી ચાલો હળવા રહીને. કનક છડી સુંદર કર લઈને ગજ
ભગવાન શ્રી હરિએ હાથની અંદર ઈ રાપરના સામત સરવૈયાની છડીને ધારણ કરી અને પછી આવેલા સૌ હરિભક્તોને મહારાજે મીઠા સ્વરથી આવકાર આવીને બોલાવ્યા છે. અને આ દ્રશ્યને જોઈને બધાય ખૂબ રાજી થયા કે અમે આટલે છેટેથી આવ્યા ને મહારાજે અમને આવકાર આપીને બોલાવ્યા. હો, કોઈ પણ વ્યક્તિ આવે ને આપણે ખાલી ભલે પધાર્યા આવો આટલું ખાલી કહીએ ને રાજી થઈ જાય. હો, ભગવાન શ્રી હરિ એવા વ્યવહાર કુશળ હતા ને બધાને આવકાર આપીને બોલાવ્યા. અને સંતો તો આ છબીને નિરખીને પોતાના અંતરની અંદર ઉતારે છે. અને ત્યાં તો અંજારના ધરમસિંહ ભગત આવ્યા. હો, આજે નિષ્કામી વર્તમાનની વાત આવી ને, એ નિષ્કામી વર્તમાનને અતિ દ્રઢપણે પાડનારા અને ભગવાનને અતિશય વાલા, તે આમ પોતે આમ એ પણ નબળા હતા. ઈ આવ્યા, આમ લઈ આવ્યા પણ કોઈને કઈ બતાવે નહીં. હો, અંજારના ધરમસિંહ ભગત ઈ ધીરે ધીરે ચાલ્યા આવ્યા. આવજો ભાઈ. હા, અને ધરમસિંહ ભગત છે ને ઈ સરસ મજાની મહારાજને માટે એક ભેટ લઈ આવ્યા અને મહારાજને આવીને અર્પણ કરી. મહારાજે પૂછ્યું, ભગત અમારા માટે શું લાવ્યા? અને એ વખતે ઈ ધરમસિંહ ભગતે આપ્યું એક બોક્સ. અને ઈ સંતોએ બોક્સ ખોલ્યો અને બોક્સમાંથી સરસ મજાની મહારાજને માટે ચરણમાં ધારણ કરવાની ચાકડી નીકળી. અને સંતોએ મહારાજને કીધું, મહારાજ આ ચાકડી ધારણ કરો. અને સંતોએ મહારાજને ચરણમાં ચાકડી ધારણ કરાવી અને પછી મહારાજ સભામાં ચાલ્યા. અને ચાલ્યા ને ત્યારે ચાકડીનો સરસ મજાનો ચટ અવાજ આવવા લાગ્યો. ચટ વાગે ચાકડી, ચટ વાગે ચાકડી, આવે વાલ લટકા કરતા લાલ. હો, આવે વાલ લટકા કરતા લાલ. ચટ વાગે ચાકડી, ચટ વાગે ચાકડી, આવે વાલ લટકા કરતા લાલ. હો, આવે વાલ લટકા કરતા લાલ. ભગવાન શ્રી હરિ સભાની અંદર આમ ચરણમાં ચાકડી ધારણ કરીને ચાલ્યા ને ચટ એવો અવાજ આવવા લાગ્યો. ઈ શબ્દ પણ એટલો મધુર હતો ને કે બધાના મન એની અંદર મોહિત થઈ ગયો. આવી તો ભગવાન શ્રી હરિની ચાલ અને ધરમસિંહ ભક્તનો ભાવ પણ ભગવાને સ્વીકાર્યો. ત્યાં તો હવે આ ભુજથી આ બાજુ જે પશ્ચિમ દિશાના સંઘ આવવા લાગ્યા, એમાં તેરા અને કાળા તળાવ ત્યાંના ભક્તો આવ્યા. તેરા ગામના સેજપાલ ભક્ત શ્રીજી મહારાજને માટે સરસ મજાનું છત્ર લઈ આવ્યા. કારણ કે શણગાર બધા થયા, છત્ર લઈ અને તેરાના સેજપાલ આવે છે. અને કાળા તળાવના ભીમજી અને રવજી સુથાર ભગવાન શ્રી હરિને માટે સરસ મજાની અબદાગીરી લઈ આવે છે. અને ચાલતા ચાલતા ભક્તો પધાર્યા. જ્યાં વિશાળ સભા મંડપની અંદર ભગવાન શ્રી હરિ વિરાજમાન હતા ત્યાં અને ભગવાનની ઉપર આવી અને સેજપાલે છત્ર ધારણ કર્યું છે. અને ભીમજી સુથાર અને રવજી સુથાર આવ્યા. બીજા પણ બધા કાળા તળાવના ભક્તો આવ્યા અને ભગવાનને ફરતે સરસ મજાની અવદાગીરીઓ ગોઠવાણી. અને ભગવાન જાણે કે રાજા ધીરાજ હોય ને શું એમ શોભવા લાગ્યા છે. છત્રની શોભા શિર પર જમરાના જોકાર. છત્રની શોભા શિર પર જમરાના જોકાર. અરે નિશાનને જાગતા કરી, હો નિશાનને જાગતા કરી, નિકી કરે પોકાર. છત્રની શોભા શિર પર જમરના જોકાર. છત્રની શોભા શિર પર જમરના જોકાર. ગવૈયા સંતોએ કહ્યું કે મહારાજની ઉપર સરસ મજાની છત્રની શોભા થઈ. અને કાવ્ય પંક્તિમાં રચના કરતા કરતા ગવૈયા સંતોએ ચામર ગાઈ નાખી. સમજ્યા? પણ ચામર તો હાજર હતી નહીં. ત્યાં તો આપણા પ્રાગજી દવે અને કેશવજી વિપ્ર એને ખબર પડી કે ભાઈ ચામર તો રહી ગયો
ઈ દોડતા દોડતા આવ્યા અને મહારાજને સરસ મજાની ચામર ઢોળવા લાગ્યા છે. આપણા પ્રાગજી દવે અને કેશવજી વિપ્ર પધારી રહ્યા છે. પધારજો ભાઈ. વાહ. ભગવાનને ફરતે ચામર ઢોળવા લાગ્યા છે અને ભગવાનની શોભાની અંદર 4 ચાંદ લગાવી દીધા. અરે નિજ સખા ચમર કરે લઈ હાથ રે 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 આજો આવ્યા આજો આવ્યા સંતો ભગવાનને ચામરા ઢોળવા લાગ્યા ને દેશ દેશાંતરના સંઘો આવે છે મહારાજને માટે કંઈક ને કંઈક ભેટ સોગાદ લઈ આવે, પણ બધાએ વસ્ત્ર ને અલંકાર જ લઈ આવે હો. ખાવાનું તો કોઈને હુજે જ ને ભાયડાઓને હો. તે બાયું આવતો હતો ને સંઘમાં, એને થયું કે આ મહારાજને માટે ખાલી વસ્તુ પદાર્થ લઈ આવે, જમવા માટે તો કઈ લાવતા નથી હો. ત્યાં તો ધમણકાના કરણીબાઈ હતા ને શ્રીજી મહારાજને માટે સરસ મજાના ફળનો થાળ લઈ આવે છે હો. અને મહારાજને માટે સરસ મજાનો ફળનો થાળ લઈ આવે છે, પણ બાઈઓને તો પછી સંતો હોય ત્યાં એન્ટ્રી ન હોય ને, એટલે પછી મહારાજે પોતાના સેવકને મૂક્યો કે જાઓ પેલી બાઈઓની સભામાં અમારા પ્રેમી ભક્ત છે ને કરણીબા ફળનો થાળ લઈ આવ્યા, ઈ લઈ આવો. અને ભગવાનના સેવક છે ને ઈ કરણીબાનો થાળ લેવા માટે ગયા. સરસ મજાના લીલા ફળનો થાળ ઈ મહારાજના સેવક લઈ આવે છે મહારાજને માટે. અને ત્યાં તો કેરાના સદાબા હતા. સદાબાને વિચાર થયો કે ખાલી લીલા ફળ, અરે મહારાજ તો રાજા ધીરાજ છે ને, તો સૂકા મેવાના થાળ ખપે. તો પછી સદાબા હતા ને કેરાના, ઈ મહારાજને માટે સરસ મજાનો સૂકા મેવાનો થાળ લઈ આવ્યા. અને આ મહારાજનો સેવક સંતોને અર્પણ કરે ને કહે છે કે આ બહેનોનો ભાવ છે, મહારાજને જમાડો. અને મહારાજને સંતો પ્રેમથી જમાડે છે. મહારાજ સેવકને કે તું પાછો જા, ઓલા સદાબાઈ આવે હો સૂકા મેવાનો થાળ લઈને. પણ સેવક મારો ધીમો હાલે ની, સમજ્યા ખાસ. અરે સદાબાનો સરસ મજાનો સૂકા મેવાનો થાળ લઈ અને સેવક આવ્યા. મહારાજને જમાડવા માટેનો હતો, સંતોને અર્પણ કર્યો. અને સદાબા તો મહારાજના પ્રેમી ભક્તો, સરસ મજાનો સૂકા મેવાનો થાળ સંતોએ એ સદાબા વતી મહારાજને અર્પણ કર્યો. ત્યાં તો ભુજના હરબાઈ આવ્યા સુથાર, અને મહારાજને માટે સરસ મજાનો પાકો થાળ લઈ આવ્યા. પાકો કે આજે તો મહારાજ સભામાં જ મોજ કરે હો. અને સરસ મજાનો પાકો થાળ મહારાજના સેવક ગયા લેવા માટે, અને સરસ મજાનો થાળ લઈ આવે છે. ઈ પાકા થાળમાં તો ભાઈ તમને ખબર હોય ને, પછી રોટલી, શાક, દાળ ભાત, લાડુ, ચૂરમા, પેડા, ગાંઠિયા, મોતિયા, મોહનથાળ, ગુલાબ જાંબુ, બરફી, અમરપાક, ટોપરા પાક, આવા બધા રસગુલ્લા ને એ વાનગીઓથી સબર સરસ મજાનો પાકો થાળ ભગવાન શ્રી હરિની માટે બહેનોની સભામાંથી બહેનો ભક્તો પોતાના ભાવ અર્પણ કરવા માટે મૂકે છે. અને પાકો થાળ મહારાજની આગળ સંતોએ જ્યારે ધર્યો ને, ત્યારે ગવૈયા સંતો પ્રેમથી મહારાજને આજે થાળ જમાડે છે. તમે જામ જમોને મારા હા કર્યા, તમે જામ જમોને મારા.
બધાય ભગવાનને ભાવનાથી જમાડજો ભાઈ. હાથે જમાડો હરિવર વારે, હાથે જમાડો સુંદર લાડુ સાકરિયા, સુંદર લાડુ સાકરિયા. તમે જમો જમો ને મારા સાકરિયા, તમે જમો જમો ને મારા સાકરિયા. મહારાજ આજે પ્રેમી ભક્તોના થાળ પ્રેમથી આરોગ્ય છે હો. અને દૂર સભામાં ઉભેલા બેનો ભક્તોએ જોયું ને મહારાજ અમારો થાળ આરોગ્ય છે. બેનો ખૂબ રાજી થયા છે. અને આવી અદ્ભુત શોભા જોઈ અને માંડવીના ભક્તોને થયું કે આજે તો મહારાજને પુષ્પે વધાવવા જોઈએ, ભગવાન પર પુષ્પની વૃષ્ટિ કરવી જોઈએ. એટલે માંડવીના ભક્તો છાબું ભરી ભરી અને ભગવાનને વધાવવા માટે પાંખડીઓ લઈ આવ્યા છે પુષ્પની. અને પુષ્પની પાંખડીઓ અહીં લઈ આવજો. અને માંડવીના ભક્તો વતી આપણે આ વડીલ સંતોને વિનંતી કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની. બ્રહ્માદિક સુર પુષ્પની વૃષ્ટિ કરે વારંવાર, બ્રહ્માદિક સુર પુષ્પની વૃષ્ટિ કરે વારંવાર. ઢોલ નગારા ગડગડે વાદિત્રનો નહીં પાર. બધા સંતો વારા પરથી આવી જાઓ ફટોફટ. બધા સંતો આવી જાઓ. હૃદય પ્રકાશ સ્વામી, કપિલ જીવન સ્વામી, મુક્ત મુનિ સ્વામી, પૂર્ણ પ્રકાશ સ્વામી, મહામુનિ સ્વામી. હાલજો આજે સંતો પણ મોજમાં આવીને મહારાજને પુષ્પના વૃષ્ટિથી વધાવી રહ્યા છે. યજમાન સરહદ ડેરી વાળા મોહનભાઈ એ પણ પધારશે ઠાકોરજીને પુષ્પ વધાવવા માટે. મોહનભાઈ પધારજો. સંતો અને હરિભક્તોએ ખૂબ ભાવથી ભગવાનને આજે પુષ્પથી વધાવ્યા છે. અને ત્યારે ભાઈ માંડવી ભારાપર વિસ્તારના હરિભક્તો મોજમાં આવી ગયા. ઈ કે ભગવાનને માટે દક્ષિણા તો ખપે ને, તે રૂપિયાનો થાળ ભરીને લઈ આવ્યા હો. હા, સાચા રૂપિયાનો થાળ ભગવાનની આગળ ભેટ ધારણ કર્યો. અને અહીંયા કને આ ઉત્સવ નિમિત્તે ભારાપરના ભક્તોએ 5000 રૂપિયા ઠાકોરજીની સેવામાં અર્પણ કર્યા છે. સરસ આ રીતે સરસ ઉત્સવ ઉજ્યો ને પછી તો સંતોએ આરતી પણ ઉતારી. પણ આપણે સભાના સત્રના અંતમાં આરતી કરશું. અને આવી શોભાને જોઈ અને આજે કુબેરસિંહ જે છડીદાર હતા ને ઈ મોજમાં આવી ગયા. અને ભગવાન શ્રી હરિની શોભાનું વર્ણન કરતા જોર જોરથી છડી પોકારવા લાગ્યા છે. સોને की छड़ी रूपे की मशाल, जरियान की जामा मोतियान की माला, काने कुंडल केड़े कतरो, पगमा तोड़ा हाथમાં घड़ियाल, हाथમાં पोची हाथમાં बीबी, कंठમાં सोने का हार, रूपे का हार, हजारी का हार, गुलाब के हार, माथे मुकुट नजर रखो महाराजा धीराज ने, गणी राजन के राज अवतार के अवतारी अनंत कोटि ब्रह्मांडों ना राजा सत्संग सम्राट अक्षराधिपति सर्वे शक्तियों ना स्वामी कल्याण ना दाता
એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને ઘણી ખમા